વાવથરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। આવનારી નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપે સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે। આ દરમિયાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાભર ખાતે યોજાયેલી ભાજપની સભા દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરની હાજરીમાં નવા જોડાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અગાઉ ચૌધરી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા અને આજે પણ કોંગ્રેસના ગઢ મનાતા મીઠા જિલ્લા પંચાયત સીટ વિસ્તારોમાંથી આ પ્રકારનું જોડાણ થતાં રાજકીય સમીકરણોમાં બદલાવની સંભાવના વ્યક્ત થઈ રહી છે। ભાજપે વિકાસના કાર્યોને આધારે વધુ કાર્યકર્તાઓ જોડાશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપણે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર ભાભર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે એ ચૂંટણીઓ આવી રહી છે એની અંદર એક જ્વલંત વિજય સાથે સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય 3 જિલ્લા પંચાયત હોય એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો અમને વિશ્વાસ છે। ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો। કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતા વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા। આવનારા દિવસોમાં વાવ-થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે એમાં સહભાગી થવા માટે, સહયોગી થવા માટે સૌ જોડાયા છે। જોડાનારા સૌ લોકોનું સ્વાગત છે। સાથે સાથે જનતા આ વાવ-થરાદ જિલ્લાને મળેલી ભેટને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતીથી આપશે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો। કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના ભડકામ ભાગી ગયા છે, ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે આનું રિઝલ્ટ થશે। આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આજ 1000 કરતા પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતા વધુ અને 10 કરતા વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।